સંવત 1980ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ પરમ ભક્તરાજ કુબેરભાઈના આગ્રહથી ભાવનગર પધાર્યા હતા. સાથે યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી વગેરે સંતો પણ હતા. એક દિવસ શાસ્ત્રીજી મહારાજે કુબેરભાઈને બોલાવીને કહ્યું, આજે અમારે ગામમાં જોડી માગવા જવું છે. શાસ્ત્રીજી મહારાજની આ ઈચ્છાથી કુબેરભાઈ હેતબાઈ ગયા. તેઓએ કહ્યું, દયાળુ, અહીં મારું ઘર અને બીજા સત્સંગીઓના પણ ઘણા ઘર છે, છતાં આપ ગામમાં જોડી માગવા જાઓ તે અમને કેટલું શરમભર્યું લાગે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું, કુબેરભાઈ, તમારી સેવા તો અપાર છે, પરંતુ શ્રીજી મહારાજે જાતે જોડીઓ માગી હતી અને પરમહંસો પાસે પણ જોડી મંગાવી હતી. તેથી અનેક મુમુક્ષુ જીવોને દર્શન થાય અને તેમનું કલ્યાણ થાય, એ જ હેતુ મહારાજનો હતો. આપણે પણ મહારાજની આજ્ઞા અનુસાર જોડી માગવા જવું છે. શાસ્ત્રીજી મહારાજની દ્રઢતા આગળ કુબેરભાઈ કાંઈ બોલી શક્યા નહીં. ભાવનગરની શેરીઓમાં નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની આહલેખ શાસ્ત્રીજી મહારાજે ગુંજાવી. કુબેરભાઈ જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ સાધુ સાથે જોડી માગવા નીકળ્યા છે તે વાત આખા ગામમાં પ્રસરતા સૌ કોઈ આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા. શાસ્ત્રીજી મહારાજની સૌમ્ય મૂર્તિ જોઈ ભાવનગરવાસીઓ આકર્ષાયા. સૌએ જોડી છલકાવી દીધી. જોડીનો એક તરફનો છેડો શાસ્ત્રીજી મહારાજે અને બીજી તરફનો છેડો યોગીજી મહારાજે પકડ્યો હતો. બંને ગુણાતીત સત્પુરુષો આજે અક્ષર પુરુષોત્તમની જોડી ફેલાવી કલ્યાણનું સદાવ્રત ખોલતા ભાવનગરની શેરીએ શેરીએ ફરતા હતા. આ રીતે શાસ્ત્રીજી મહારાજે સારંગપુર, નડિયાદ, ભાદરણ, ધર્મજ વગેરે ગામોમાં પણ જોડી માંગી હતી. એક વખત નિર્ગુણદાસ સ્વામીએ પૂછ્યું, અમે બધા આપની સેવામાં જ તત્પર છીએ, તો આપ શા માટે જોડી માગવા નીકળો છો? ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા, અક્ષર પુરુષોત્તમ માટે તો સ્વપચને ઘેર વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. આ મારી જોડીમાં જેનો જેનો કણકો આવશે તે તમામને મારે અક્ષરધામમાં લઈ જવા છે. સંવત 1936ના અધિક ભાદરવા માસમાં અમદાવાદના હરિભક્તોની વિનંતીથી શાસ્ત્રીજી મહારાજે સત્સંગી જીવનનું પારાયણ યોજ્યું હતું. સાબરમતીના તટ ઉપર કાશી વિશ્વનાથ મંદિરમાં આયોજિત એ પારાયણમાં શ્રીજી સ્વરૂપદાસ સ્વામી કથાનો લાભ આપતા. સાંજે 6 વાગે શાસ્ત્રીજી મહારાજ કથામૃત વરસાવતા. ત્યારબાદ તેઓની આજ્ઞાથી પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ ચરિત્રમ ગ્રંથમાંથી અધ્યાય વાંચતા. તેઓ શાસ્ત્રીજી મહારાજના જ આસન ઉપર બેસીને કથા કરતા. ગુરુના આસન ઉપર બેસી શિષ્ય કથા કરે તે કેટલાક હરિભક્તોને ગમ્યું નહીં, કારણ કે તેમાં ગુરુની ગરિમા અને મર્યાદા ન સચવાતી હોય તેવું લાગ્યું. તેથી સૌ વતી બબુભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને ફરિયાદ કરતા કહ્યું, આ પ્રોફેસર તો આપના જ આસન ઉપર બેસીને કથા કરે છે, આ યોગ્ય ન કહેવાય. પરંતુ શાસ્ત્રીજી મહારાજ માટે તો અક્ષર પુરુષોત્તમ જ પોતાનું સર્વસ્વ હતા. અક્ષર પુરુષોત્તમનું આ જ્ઞાન જગ છતરાયું કરવા તો તેઓએ પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું હતું. તેથી શાસ્ત્રીજી મહારાજે બબુભાઈને ઠપકો આપતા કહ્યું, પ્રોફેસર અક્ષર પુરુષોત્તમના ચરિત્રોની કથા કરે છે, આવી કથા તો મારા આસન ઉપર શું, મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછું છે. બબુભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. અક્ષર પુરુષોત્તમના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠાનો આ ટંકાર સાંભળી તેઓનું મસ્તક ઝૂકી ગયું. નિષ્ઠા પ્રવર્તનની સેવા કરનાર ભક્ત માટે શાસ્ત્રીજી મહારાજના અંતરમાં કેટલો મહિમા છે. આ સેવકને સ્વામીશ્રી પોતાના મસ્તક ઉપર બેસાડવા તત્પર છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ
કે એ જ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનની સેવા આપણને પણ પ્રાપ્ત થઈ છે. વળી આપની સાથે આ સેવામાં જોડાયેલા કાર્યકરોનો આપને કેવો મહિમા સમજવાનો છે તેનો દ્રષ્ટિકોણ પણ શાસ્ત્રીજી મહારાજ શીખવી રહ્યા છે. કદાચ પ્રકૃતિવશ કોઈના વાણી વ્યવહાર અરુચિકર લાગે, પણ આખરે તે સેવા તો અક્ષર પુરુષોત્તમ મહારાજની કરે છે. એવો મહિમા સમજીએ તો આપણું તેઓ સાથેનું વર્તન મહિમા ભરેલું રહે. ગુરુ હરિની જેમ ઉમંગથી આપણે પણ આ સેવામાં જોડાઈશું અને જે ભક્તો આ સેવામાં જોડાયા છે તેઓનો મહિમા સમજીશું તો સ્વામીના હૃદયમાં આપણને સ્થાન અચૂક મળી જશે. ભગવાન સ્વામિનારાયણે અદ્વિતીય સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. આ સમાધિ પ્રકરણ દ્વારા તેઓએ હજારો મુમુક્ષુઓને પોતાના સર્વોપરી સ્વરૂપની દ્રઢ નિષ્ઠા કરાવી હતી તથા પૃથ્વી પરના પોતાના અવતરણની સૌને પ્રતીતિ કરાવી હતી. વચનામૃત ગઢડા મધ્ય 22માં કહ્યું છે, ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. એ વચનાનુસાર ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક વારસદાર શાસ્ત્રીજી મહારાજે પણ દિવ્ય સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું હતું. સંવત 1985ના મહાસુદી છઠના દિવસે સારંગપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાનો અવસર હતો. શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે ધામધૂમથી પ્રતિષ્ઠા સંપન્ન થઈ. સંધ્યા આરતીના સમયે શાસ્ત્રીજી મહારાજ મંદિર ઉપર હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી રહ્યા હતા. તેઓની બાજુમાં વડતાલના આચાર્ય લક્ષ્મી પ્રસાદના પુત્ર રાધા રમણ પ્રસાદ હતા. શાસ્ત્રીજી મહારાજે તેઓને કહ્યું, તમે મહારાજની મૂર્તિ સામું અનિમિષ નેત્રે જોઈ રહો. શાસ્ત્રીજી મહારાજના વચને રાધા રમણ પ્રસાદ મૂર્તિમાં એકાગ્ર ચિત્તે જોડાઈ ગયા. મૂર્તિના દર્શન કરતા કરતા રાધા રમણ પ્રસાદને સમાધિ લાગી ગઈ અને નિશ્ચેતન થઈ ગયા. તેઓએ આવી સ્થિતિમાં આવેલા જોઈ હરિભક્તો ગભરાઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને કહ્યું, રાધા રમણ પ્રસાદને કંઈ થઈ ગયું છે, સૂઈ રહ્યા છે અને કશું બોલતા નથી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તેમને સમાધિ થઈ છે. ભગતજીએ પ્રભુદાસ મારફત કહેવરાવ્યું હતું કે આપના મંડળમાં સમાધિ પ્રકરણ મહારાજ શરૂ કરવાના છે, તે હવે શરૂ થયું છે. આ રીતે શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજે સારંગપુરથી સત્સંગમાં સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું. સંત મંડળમાં સાધુ ધર્મ સ્વરૂપદાસજી અને સાધુ અક્ષરજીવન દાસજીને સમાધિ થતી. હરિભક્તોમાં વઢવાણના પોપટલાલ સોનીને બોચાસનના સભા મંડપમાં સમાધિ થઈ હતી. મહારાજે તેઓને સમાધિમાં સાકરનું બનાવેલું શિખરબદ્ધ મંદિર આપ્યું હતું. સ્ત્રી હરિભક્તોમાં ખેંગારજીભાઈના માતૃશ્રી જેઠીબાને મહારાજ સમાધિ દ્વારા દર્શન દેવા લાગ્યા. તેઓના ઘરે આ દિવ્ય સમાધિ જોવા ઘણા લોકો ઉમટતા. પ્રખર શૈવ મતવાદી અને શુદ્ધ વેદાંતી શંકરલાલ ઠાકરના પુત્રી હસમુખબહેન જેઠીબાની સમાધિના દર્શને આવ્યા હતા. ત્યારે તેમના ઉપર મહારાજે ચંદનના છાંટના છાંટ્યા અને તેઓને પણ સમાધિની શરૂઆત થઈ. પછી તો તેઓના પિતાશ્રી શંકરલાલભાઈને પણ સમાધિ થઈ. રાજકોટના શ્રી મનીબાને પણ સમાધિ થતી હતી. મુંબઈ, અમદાવાદ, સુરતમાં તો જાહેરમાં સમાધિનો કાર્યક્રમ થાય. જન સમુદાયને છાપાઓ દ્વારા જાહેર આમંત્રણ અપાય. મહારાજ સમાધિમાં કેળા, દ્રાક્ષ, કંકુ, બદામ, સાકર વગેરેની પ્રસાદી આપે. તે પ્રસાદ આકાશમાંથી હાથમાં પડતો સૌ જુએ અને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. તે સમયના અમદાવાદના વર્તમાન પત્રોમાં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ
આ સમાધિ પ્રકરણના સમાચાર છપાયા હતા. પ્રસિદ્ધ ગાંધીવાદી પોલેન્ડવાસી શ્રી મોરિસ ફ્રીડમેન સ્વામી ભારતાનંદ પણ આ સમાધિના દર્શન કરવા અમદાવાદ આવ્યા હતા. સમાધિસ્થ અવસ્થા આકાશમાંથી અચાનક હાથમાં પડતો સાકર બદામનો પ્રસાદ વગેરે જોઈને તેઓ પણ અભિભૂત થઈ ગયા હતા. આ રીતે સમાધિ પ્રકરણથી સમગ્ર સત્સંગમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજે એવો પૌઢ પ્રતાપ જણાવ્યો કે સત્સંગની વૃત્તિ અતિ અપાર વેગથી થવા લાગી. ભારતના એક સમયના કાર્યકારી વડાપ્રધાન શ્રી ગુલજારીલાલ નંદાજી, પ્રોફેસર શ્રી જેઠાલાલ સ્વામિનારાયણ, પુનિત મહારાજ, પારસી શ્રીમતી જરબાનુ સોરાબજી મિસ્ત્રી, શ્રી કિશોરલાલ મસરૂવાળા, અમદાવાદ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિવિઝનલ ઓફિસર શ્રી વ્રજલાલ મહેતા વગેરે પ્રતિષ્ઠિત લોકોને આ સમાધિના દર્શનથી સત્સંગ થયો. ભગવાન સ્વામિનારાયણ આજે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે એવી પ્રતીતિ સૌને આ સમાધિ પ્રકરણ દ્વારા થઈ હતી. સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીના અથાગ પુરુષાર્થથી ખાનદેશમાં સત્સંગનો વિકાસ નોંધપાત્ર રીતે થઈ રહ્યો હતો. એમાં પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીં પધારે તો સોનામાં સુગંધ પડે. અહીંના સત્સંગને સારી એવી પુષ્ટિ મળી રહે. તેથી નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને અહીં પધારી ભક્તોને લાભ આપવા પત્રો લખ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ પણ ખાનદેશના ભક્તોને લાભ આપવા માટે ભાંગતી તબિયતે જવા માટે તૈયાર થઈ ગયા હતા. તે માટે સારંગપુરથી અમદાવાદ ઉતરવા જાડીલા રોડ સ્ટેશને સ્વામીશ્રી આવી પહોંચ્યા. એ રાત્રે જમણો પગ જલાઈ ગયો હોવા છતાં ટ્રેન પકડવા સ્વામીશ્રી અહીં આવી પહોંચ્યા. પણ રસ્તે આવતા ગાડામાં બીજો પગ પણ જલાઈ ગયો. પોતે એક ડગલું પણ માંડી શક્યા નહીં. સેવક સંતો નારાયણ સ્વરૂપ દાસજી અને ચતુર્ભુજ સ્વામીએ ઊંચકીને શાસ્ત્રીજી મહારાજને ગાડામાંથી ઉતાર્યા. શાસ્ત્રીજી મહારાજના મનમાં અત્યંત વસવસો થવા લાગ્યો કે ખાનદેશના હરિભક્તોને લાભ આપવા નહીં જઈ શકાય. જાડીલા સ્ટેશનેથી નિર્ગુણદાસ સ્વામીને તેઓએ લખેલા પત્રમાં તેઓની શારીરિક પરિસ્થિતિનું હૃદય દ્રવી જાય તેવું દર્શન થાય છે. અમો તે તરફ ખાનદેશ આવવા સારું 5 જણ તૈયાર થઈને અમદાવાદ થઈને શુક્રવારે અટલાદરા જઈશું. પરંતુ સ્વામી મહારાજની મરજી શું છે તે કળાતું નથી. આજ રાત્રે જમણા પગે આખામાં વા આવી ગયો છે. છતાં વિચાર ન બદલતા નીકળ્યા. પરંતુ ડમણિયામાંથી ઉતરતા બિલકુલ ચલાયું નહીં. બીજા પગે પણ દર્દથી પીડા થતી હતી. ઊંચકીને માસ્તરના ઘરે લાવ્યા છે. હવે ગાડીમાં ઊંચકી બેસાડશે. અમદાવાદ ને ત્યાંથી અટલાદરા તો જઈશું, પણ ત્યાં ગયા પછી જો પગે નહીં મટે ને વધારો થશે તો અવાશે નહીં. સહેજ થોડું મટશે ને પગે ચલાશે તો જરૂર આવીશ. માટે અકસ્માત થયે નહીં અવાય તો રાજી રહેશો. આશાભાઈ વગેરે આવશે તો મોકલીશું. એ જ મટશે તો અમો 5 જણા તો જરૂર આવીશું. વિચાર ન બદલતા નીકળ્યા. આ વાક્યમાં તેઓના અચળ નિર્ણયની દ્રઢતા ઝબકી રહી છે. સહેજ મટશે ને પગે ચલાશે તો જરૂર આવીશ. આ શબ્દોમાં એક એક હરિભક્તોને રાજી કરી લેવાની કેવી અદમ્ય ઝંખના છે. બંને પગે વા છે. એક ડગલું મંડાતું નથી. છતાં શાસ્ત્રીજી મહારાજનું વિચરણ અવિરત ચાલુ છે. સત્પુરુષોએ આપણને સુખી કરવા માટે પોતાના દેહને વાટી નાખ્યો છે. એટલે જ તેઓનું ઋણ ચૂકવવાની ભાવનાથી સૌ ભક્તોનું અંતર ગાઈ ઉઠે છે. તમે જીવ્યા અમારે કાજ,
અમે જીવશું તમારે કાજ, વાલા શાસ્ત્રીજી મહારાજ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પૂજ્ય કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળમાં વિચરણ કરતા. જ્યાં જ્યાં આ મંડળ જતું ત્યાં યોગીજી મહારાજની સેવા ભક્તિ અને નિર્મળ વાત્સલ્યની સુવાસ પ્રસરતી જતી. એક વખત તેઓનું મંડળ કુકાવાવ ગામે પધાર્યું. સ્વામીશ્રી જ્યાં જાય ત્યાં સેવા શોધી કાઢતા. એ વખતે પિત્તળના વાસણનું ચલન હતું. સ્વામીશ્રીને વાસણને કલાઈ એટલે કે ધાતુની ચળકાટ વધારવા અને કાટ થતો અટકાવવા કરાતી પ્રક્રિયા કરવાનું પણ સારું ફાવતું. ભગવાનભાઈ જોઈતી ચીજ વસ્તુઓ લાવી આપે. યોગી બાપા ભજન કરતા કરતા વાસણને કલાઈ કરતા જાય. કલાઈ કરી ભગવાનભાઈને વાસણ બતાવીને પૂછે, કલાઈ કેવી થઈ? સ્વામી રાજી થાશે ને? યોગીજી મહારાજના અંતરમાં ગુરુને રાજી કરવાની તમન્ના અખંડ રહેતી. કૃષ્ણચરણદાસ સ્વામી કલાઈ કરેલા વાસણ હાથમાં લઈને ચારે તરફ ફેરવીને જોતા. પછી મંડળના બધા સંતોને દેખાડતા. જ્ઞાનજીવનદાસ સ્વામીની યોગીજી મહારાજની પ્રશંસા કરતા કહેતા, જ્ઞાનજી તો 7 સમેલ્યા છે. બધી ક્રિયા શીખી લે, એકેય ક્રિયામાં પાછા ન પડે. ભગવાન અને સંતને રાજી કરતા બહુ આવડે. સ્વામી રાજી થશે ને? યોગી બાપાના આ 4 શબ્દોમાં જાણે સાધના માત્રનો સાર છુપાયેલો છે. કારણ કે બધા સાધનોની સિદ્ધિ ગુરુના રાજીપાથી જ થાય છે. રાજીપો એ જ આપની કમાની છે. સ્વામી બાપાના રાજીપાથી જ અંતરમાં ધન્યતા અને કૃતાર્થતાનો અનુભવ થાય છે. મહંત સ્વામી મહારાજ રાજી થશે ને? આ પ્રશ્નમાંથી દરેક ક્રિયાને પસાર કરીને તેને અનુરૂપ જીવન બનાવીએ એ જ આપની સાધના.